માર્ગ ઉપર ચાલનારાઓના કલ્યાણ અર્થે એમના જીવનની સમસ્યાઓના નિરાકરણ માટે ભગવાન પોતે યોગમાં જાય અને એ યોગ દ્વારા લોકોના જીવનની સમસ્યાઓનું આસાનીથી સમાધાન થઈ શકે. એ મહિનાની અંદર ચાતુર્માસમાં લીલા શાકભાજીનો ત્યાગ કરવાનો હોય. લીલા શાકભાજી ન ખવાય. તો બીજા મહિનામાં દહીંનો ત્યાગ હોય, દહીં છાશ આ ન ખાઈ શકાય. ત્રીજો જે મહિનો હોય, ત્રીજા મહિનામાં દૂધ કે દૂધની બનેલી વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય. હવે ચાતુર્માસમાં કોઈ પણ પ્રકારના સાંસારિક શુભ કાર્યો ન થઈ શકે. શનિવારે સત્સંગ હોય છે મારો આશ્રમની અંદર. સાંજના 4 વાગ્યાથી શરૂઆત થાય. જય શ્રી ગણેશ. હું કૃષ્ણ પ્રિયદાસ. ખૂબ લોકોના આગ્રહ હતા કે મહારાજજી ચાતુર્માસ કઈ રીતે કરાય. અમારે ચાતુર્માસ કરવાની ઈચ્છા છે. ઘણા લોકોની ઈચ્છા હતી કે ભાઈ ચાતુર્માસના ઉપવાસ કે આ બધું તો ન કરી શકીએ, પણ ચાતુર્માસના નિયમો શું એ સનાતની હોવાના કારણે, હિન્દુ હોવાના કારણે અમને કમસે કમ ખબર તો હોય. તો મહારાજજી આનો જો એક વિડીયો મૂકો તો લોકો સુધી પહોંચે ને અમે પણ લોકો સુધી આ સત્કર્મ કરીએ, પહોંચતો કરીએ. તો એના માટેનો આ વિડીયો છે. ચાતુર્માસ આપણા સનાતન ધર્મમાં ખૂબ જ વધારે મહત્વ ધરાવતો સમય છે. આ 4 મહિનાનો સમય આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે જોઈએ તો અષાઢ મહિનાથી ચાલુ થાય. અષાઢી 11 કહીએ આપણે એને. અષાઢી એકાદશીથી શરૂ થતો, એટલે કે દેવ ઓઢી દેવ શયની એકાદશીથી શરૂ થતો આ સમય દેવ ઉઠી 11 સુધી, એટલે કે કારતક મહિના સુધી આ સમય ચાલે. ગુજરાત મહારાષ્ટ્રનું કેલેન્ડર ભારતના બીજા બધા ખાસ કરીને ઉત્તરના રાજ્યો કરતા 15 દિવસ પાછળ ચાલે. આપણે અમાસના દિવસે મહિનો બદલાય અને આ બીજા બધા રાજ્યોમાં આપણાથી પહેલા, એટલે કે 15 દિવસ પહેલા પૂર્ણિમાના દિવસે મહિનો બદલાય. એટલે એ લોકો મહિનાની બાબતમાં આપણા કરતા 15 દિવસ આગળ છે. તો એ કારણે બંનેના મહિનાઓના નામ અલગ આવી શકે. 15 દિવસના કારણે 15 દિવસનો સમય, પણ બાકીના 15 દિવસનો સમય એનો એ જ હોય. એટલે કે મોટાભાગે બંનેનો કૃષ્ણ પક્ષ એક સાથે આવે. હવે ચાતુર્માસ વિશે જાણકારી લઈએ. ચાતુર્માસના 4 મહિના, પહેલો જે મહિનો છે આ પહેલા મહિનામાં લીલા શાકભાજીઓનો ત્યાગ કરવાનો હોય. એટલે કે અડધો અષાઢ અને શ્રાવણનો સમય, એકાદશીથી લઈને એકાદશી સુધી સમજી શકીએ. આમ એકાદશીમાં તો ચોખા ખવાય જ નહીં. ચોખાની બનાવેલી કોઈ પણ વસ્તુ આખા વર્ષ દરમિયાન કે આયુષ્યભર ક્યારે એકાદશીનો આપણે ઉપવાસ ન પણ કરતા હોય, એમ તો કરવો જોઈએ દરેક વ્યક્તિએ. અમે સંન્યાસીઓ તો કરતા જ હોઈએ, પણ સંસારી લોકોએ પણ એકાદશીનો ઉપવાસ જરૂર કરવા જોઈએ. ફલાહાર કરીને કરો, પણ એકાદશીના ઉપવાસ જરૂર કરવા જોઈએ. અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ જરૂર કરવો જોઈએ. પણ જો કદાચ ઉપવાસ કરવો શક્ય ન હોય તો ચોખાની બનેલી કોઈ પણ વસ્તુ, મમરા, પૌવા, ઇડલી, પછી ઉત્તપ્પા, આપણા સારેવડાના જે પાપડ હોય ચોખાના, ખીચું, આવી કોઈ પણ વસ્તુ જે અમે ચોખાનો ઉપયોગ થયો એનો ઉપયોગ ન કરી શકાય. એનો ઘોર પાપ માનવામાં આવ્યું છે શાસ્ત્રોમાં એકાદશીએ ચોખાનો ઉપયોગ કરવો. હવે આપણે વળી પાછા ચાતુર્માસ ઉપર આવી જઈએ તો એ અનુસાર પહેલો જે મહિનો હોય એ મહિનાની અંદર ચાતુર્માસમાં લીલા શાકભાજીનો ત્યાગ કરવાનો હોય. લીલા શાકભાજી ન ખવાય. કઠોળ વગેરે ખાઈ શકાય. તો બીજા મહિનામાં દહીંનો ત્યાગ હોય, દહીં છાશ આ ન ખાઈ શકાય. ત્રીજો જે મહિનો હોય, ત્રીજા મહિનામાં દૂધ કે દૂધની બનેલી વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય. અને ચોથો જે મહિનો હોય, મોટાભાગે જો કે દૂધનો જ ત્યાગ શાસ્ત્રોમાં કહેવાયો છે. દૂધની બનેલી વસ્તુઓના ત્યાગની વાત નથી, પણ મોટાભાગે લોકો એવું કરતા હોય છે કે દૂધની સાથે સાથે દૂધની વસ્તુઓનો પણ ત્યાગ કરે. પણ શાસ્ત્રમાં એવો ઉલ્લેખ નથી કે ડેરી પ્રોડક્ટ્સનો ત્યાગ કરો. દૂધનો ત્યાગ હોય. અને ચોથો જે મહિનો હોય એ સમયે દાળનો ત્યાગ કરવો જોઈએ. ખાસ કરીને અડદની દાળ, એની બનેલી વસ્તુઓનો ત્યાગ કરવાનો હોય. આની પાછળ આધ્યાત્મિક ધાર્મિક મહત્વ તો છે જ, પણ આપણો ધર્મ બહુ જ સાયન્ટિફિક છે. સનાતન ધર્મની ખાસિયત એ છે કે કમ્પ્લીટલી એક સાયન્ટિફિક ધર્મ છે આપણો. તો એના કારણે લોકોના સ્વાસ્થ્ય માટે, આયુર્વેદની દૃષ્ટિએ, સામાજિક બદલાવો થતા હોય, શરીરમાં બદલાવો થતા હોય, આજુબાજુના પર્યાવરણમાં બદલાવ થતા હોય, એના કારણે આ પ્રકારની જીવન પદ્ધતિ અપનાવવામાં આવે. હવે ચાતુર્માસમાં કોઈ પણ પ્રકારના સાંસારિક શુભ કાર્યો ન થઈ શકે. સગાઈ, લગ્ન,
ગૃહ પ્રવેશ, મુંડન, આ બધી ક્રિયાઓ વર્જ્ય છે. કારણ કે દેવપોઢી એકાદશી એટલે કે આષાઢી એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ નારાયણ વિઠ્ઠલવર દીનાનાથ ગોલોક નિવાસી શ્રી વિષ્ણુ યોગ નિદ્રામાં જાય. જ્યારે તમામ ક્રિયાઓના અધિષ્ઠાતા પરમાત્મા શ્રી હરિ વિષ્ણુ યોગ નિદ્રામાં જ્યારે જતા હોય ત્યારે એમની ઉપસ્થિતિ હોય ને એ જગતના કલ્યાણ અર્થે, ભક્તોના કલ્યાણ અર્થે, હરિમાર્ગ ઉપર ચાલનારાઓના કલ્યાણ અર્થે, એમના જીવનની સમસ્યાઓના નિરાકરણ માટે ભગવાન પોતે યોગમાં જાય અને એ યોગ દ્વારા લોકોના જીવનની સમસ્યાઓનું આસાનીથી સમાધાન થઈ શકે એના માટે પ્રભુ સ્વયં તપસ્યા કરે. યોગ નિદ્રાનો અર્થ એવો ન કાઢવો કે ભગવાન સૂઈ જાય છે, ભગવાન યોગસ્થ થાય છે. એટલે આ રીતે પોતાના ભક્તોના કલ્યાણ માટે પરમાત્મા એક ઉર્જા ઉત્પન્ન કરવા માટે સાધના કરે, યોગ નિદ્રા કરે અને એના દ્વારા પછી ભક્તો જે આ સમય દરમિયાન પ્રભુ ચરણે ગયા હોય પરમાત્માનું નામ સ્મરણ કરે, આવી રીતે નિયમો લે, તમામ પ્રકારના તામસી આહારનો ત્યાગ કરે, સાત્વિક ભોજન લે, એક ટાઈમ અન્ન ગ્રહણ કરે, ગૌ સેવા કરે, બને એટલા સત્કર્મો કરે, મંદિરોમાં સેવા આપે, અનાથ આશ્રમોમાં, વૃદ્ધાશ્રમોમાં અસત્ય બોલવાનું ટાળે, લોભ, ક્રોધ, મોહ, ગુસ્સો, જુઠ્ઠું બોલવું, આવા પ્રકારની જે આપણા અંદર આપણા દુશ્મનો આ બધા બેઠેલા છે આ બધાનો ત્યાગ કરીને પોતાનું જીવન ધીરે ધીરે બાકીના 12 મહિના પણ સુધારવાનો પ્રયત્ન કરે. આવા લોકો પ્રત્યે ભગવાને પોતે સાધના કરીને આવા લોકોના જીવનમાં આવનારા જે પણ સંકટો હોય એ દૂર કરવા માટે તપસ્યા કરી છે, યોગ નિદ્રા કરી છે. એ યોગ નિદ્રા એટલે ભગવાન પોતે પોતાની અંદર સ્થિત થઈને પોતાના ભક્તોના કલ્યાણ માટે જતા હોય છે. પણ એના કારણે પછી સાંસારિક કાર્યો ન થઈ શકે, કારણ કે પ્રભુ એ સમય પોતાની દુનિયામાં રત થઈ ગયા હોય, સાધનામાં રત હોય. એટલે આ સમય દરમિયાન શ્રી હરિ વિષ્ણુનું પૂજન જ મોટા ભાગે તમામ ક્રિયાઓમાં થતું હોય. એટલે એના કારણે સાંસારિક શુભ કર્મો થઈ ના શકે. ચાતુર્માસની બીજી વસ્તુ એ છે, આપ સૌ જાણો છો, આ ચાતુર્માસ એટલે તમામ તહેવારોનું એક મેગા પેક છે ને, કે શું કહેવાય એને, જમ્બો ઓફર લઈને આવે. કે શરૂઆતમાં જ પહેલો જ દિવસ દેવપોઢી એકાદશી, બહુ જ મોટો દિવસ, કે જ્યારે ભગવાન યોગ નિદ્રામાં જાય, બહુ જ મોટો દિવસ. એના પછી બિલકુલ 4 દિવસ પછી આપણા હિન્દુ સનાતન ધર્મમાં જે ગજબનું મહત્વ છે, બીજા ધર્મોમાં પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અલગ રીતે જેનું મહત્વ બહુ ગવાયું, એવા ગુરુ તત્વ વિશેનો, ગુરુ તત્વનો ખાસ દિવસ એવો વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાનો દિવસ. એના બિલકુલ 4 દિવસ પછી જ આવી ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા હજી માંડ પૂરી થાય ન થાય ત્યાં તો શ્રાવણ મહિનો શરૂ થઈ જાય. શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથ શિવશંકરનો મહિનો. આ મહિના દરમિયાન શિવ મહિમા જેટલો ગઈએ, જેટલા જ્યોતિર્લિંગોના દર્શન કરીએ, આપણા ગામ કે શહેર કે આસપાસમાં કે ઘરમાં શિવજીનું જેટલી વધારે આરાધના કરીએ, જાગરણ કરીએ, પ્રભુ ભક્તિ કરીએ, એટલી ઓછી. બહુ જ જલ્દી પ્રસન્ન થનારા ભોલેનાથ એ શિવશંકર ભગવાનની આરાધના કરવાનો મહિનો. હજી શ્રાવણ મહિનો જેવો પૂરો થાય છે. શ્રાવણ મહિનામાં તો કેટલા બધા તહેવારો પણ આવે. એક તો મહિનો પોતે આખો શિવજીનો, એમાં બમ બમ બોલે કરતા શિવજીને બિલીપત્ર ચડાવતા સોમવારોના ઉપવાસ કરીને, અન્ય બધા ઉપવાસો કરીને, શિવજીનું ખાસ જે પ્રદોષનું વ્રત કહેવાય એ પ્રદોષ વ્રત પણ કરી શકાય વર્ષભર. એની સાથે સાથે કેટલા બધા તહેવારો આવતા હોય. આપણી શીતળા સાતમ આવે, રાંધણ છઠ આવે, નાગપંચમી આવે, જન્માષ્ટમી આવે, પારણા આવે, એકાદશીઓ તો આવતી જ હોય. આ સાથે જેવો શ્રાવણ પૂરો થાય એટલે શ્રાવણ પૂરો થતા જ ગણપતિ બાપ્પા મોર્યા, ગણપતિ દાદા, આજે એમના મંદિરમાં હું બેઠો છું. કડીથોળ રોડ ઉપરનું શેરફા ચોકડી પાસેનું આ મંદિર, અમારા મંદિરની અંદર તો ખૂબ ગજબનો ઉત્સવ હોય. દિવસોમાં ખૂબ બધા ભક્તો આવતા હોય તો ગણપતિ દાદાનો ઉત્સવ ચાલુ થઈ જાય. આ ઉત્સવનો પહેલો દિવસ ગણપતિ ભગવાનનું સ્થાપન થાય. એના આગલા દિવસે એટલે કે ત્રીજના દિવસે કેવડા ત્રીજની પૂજા થાય. સૌભાગ્યવતી સ્ત્રીઓ ભગવાન શિવજીનું પૂજન કરે, પોતાનું અખંડ સૌભાગ્ય રહે એના માટે. કેવડા ત્રીજ પૂરી થઈને બીજા દિવસે ગણપતિ પધારે. ગણપતિ પધાર્યા પછી બીજો દિવસ ઋષિ પંચમી. આપણે સંસારિક લોકો દ્વારા જે પણ ભૂલો થતી હોય દિવસભરમાં, માતાઓ બહેનો ઘરના કામ કરે, ઘંટીમાં દળે, એમાં જીવો મરી જતા હોય, શાક સમારીએ, રાંધવાનું બનાવીએ, આ બધામાં ચાલતા ફરતા વર્ષ દરમિયાન અનેક જીવોનો આપણા દ્વારા
હ્રાસ થતો હોય, એમનું જીવન આપણા દ્વારા છીનવાઈ જતું હોય આપણી રોજની ક્રિયાઓના કારણે, તો આ અજાણતા પણ અચૂક રીતે થયેલા પાપ કર્મોને ધોવા માટે ઋષિ પંચમીની વ્યવસ્થા આપણા શાસ્ત્રો દ્વારા કરાઈ. એ ઋષિ પંચમીનો દિવસ બિલકુલ ગણપતિ બેસવાના બીજા જ દિવસે, અને આવી રીતે કરતા કરતા ગણેશોત્સવ પૂરો થાય. ગણેશોત્સવનો છેલ્લો દિવસ એટલે કે 11 દિવસના ગણપતિ હોય, ચતુર્થીએ પ્રભુ બેસે અને અનંત ચતુર્દશીએ ભગવાન વિદાય લે, એટલે ચોથને ગણીએ તો ચતુર્દશી 11મો દિવસ થાય. જે લોકો પૂરા દિવસ ગણપતિ રાખતા એમના ઘરે પ્રભુ 11 દિવસ સુધી બિરાજે. બાકી જેવી જેની શ્રદ્ધા, પોતાની વ્યવસ્થા અનુસાર ઘણા લોકો 5 દિવસ માટે પ્રભુને પોતાના ઘરે બેસાડે, કોઈ 7 દિવસ માટે બેસાડે. અમારા મહારાષ્ટ્રમાં તો બહુ અલગ અલગ જગ્યાએ અલગ અલગ મોટી મોટી મૂર્તિઓ હોય ને પૂરા ભક્તિભાવથી લોકો આમાં જોડાઈ જતા હોય. તો અનંત ચતુર્દશીએ પ્રભુનું વિસર્જન થાય. બહુ જ મોટો દિવસ. નામ અનંત ચતુર્દશી, ગણપતિ જ જોડાયેલો હોય આપણને લાગે, પણ આ વિષ્ણુ પૂજનનો દિવસ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુનું નામ જ અનંત છે. શાસ્ત્રોમાં બહુ ડેપ્થમાં જો તમે જાઓ તો ઘણા બધા ઉપનિષદ અને શાસ્ત્રો પુરાણોમાં એવી કથા મળે કે ગણપતિ સ્વયં શિવ અને પાર્વતીની ઈચ્છા પૂરી કરવા માટે જન્મ લીધેલા શ્રી હરિ વિષ્ણુ જ છે. શ્રી હરિ વિષ્ણુ એ જ શિવ અને પાર્વતી, જેમને હવે શિવજી અને પાર્વતીજી દ્વારા વિષ્ણુનો વિયોગ સહન નથી થતો, એમણે વરદાન માંગી લીધું અને પ્રભુ ગણપતિ સ્વરૂપે એમના ઘરે એમનું સંતાન બનીને જન્મ્યા છે. એટલે આમ જોવા જઈએ તો અનંત જ છે. ગણપતિનું પોતાનું પણ એક નામ અનંત છે, શ્રી હરિ વિષ્ણુનું પણ નામ અનંત છે. એટલે અનંત ચતુર્દશી. આ અનંત ચતુર્દશી જાય એટલે બિલકુલ એના પછીનો દિવસ એટલે પૂર્ણિમા, એ પૂનમથી શ્રાદ્ધ શરૂ થાય. તો આગળના 16 દિવસ સુધી, અમાવસ્યા સુધી, સર્વ પિતૃ અમાવસ્યા સુધી, ટોટલ 16 દિવસ સુધી શ્રાદ્ધ ચાલે. પૂનમે જે કોઈની પ્રિયજન્ય પૂર્ણિમાએ મૃત્યુ થયું હોય આખા વર્ષમાં ગમે ત્યારે, તો એ પૂનમે કાગવાસ નાખી શકે, બ્રાહ્મણને બોલાવીને પૂજા કરી શકે. જેમને ગયા તીર્થમાં કે માતૃ ગયા આપણા ગુજરાતનું સિદ્ધપુર, આ બંનેમાંથી કોઈમાં પણ જો પોતાની માતાનું કે પિતાનું જો પિંડદાન કરાવી દીધું હોય તો પછી પિંડદાન કરવાની છૂટ નહીં. કારણ કે એક વખત ત્યાં પિંડદાન થઈ ગયા પછી પિંડદાન ન કરી શકાય, પણ તર્પણ જરૂર કરી શકાય અને કરવું જોઈએ. બ્રાહ્મણને બોલાવીને ભોજન કરાવવું જોઈએ, અથવા કરાવી શકાય, સીધું આપી શકાય. અને કાગવાસ જરૂર નાખવો જોઈએ. પૂર્ણિમાથી લઈને તો સર્વ પિતૃ અમાવસ્યા સુધીના આ 16 દિવસ અમે ખાસ લોકોને જાણકારી આપતા હોઈએ કે રોજ માતાઓ બહેનો પોતાના ભોજન, જે કંઈ પણ ઘરના વ્યક્તિઓ માટે ભોજન બનાવો છો, એમાં 1 વાટકીમાં દૂધ, ચોખા અને ખાંડ નાખીને 11 નાસ્તા દિવસે ન કરાય, કારણ કે ત્યાં રસે ચોખા ન નાખી શકાય, પણ બાકીના દિવસોએ આવી રીતે ખીર બનાવીને આ 16 દિવસ પોતાના બાળકોના હાથે જરૂરથી છત ઉપર મૂકી આવવું જોઈએ કાગવાસ તરીકે. આપણા જ્યાં પણ જે પણ પિતૃનું આ બધી જ તિથિઓમાંથી કોઈ પણ તિથિ આપણે ન જાણતા હોય અને એમનો દેહ વિલય થયો હોય તો એ લોકોને કાગવાસ પહોંચે. આપણને નામ ન ખબર હોય કે આપણા કયા સ્વજનનું મૃત્યુ થયું હતું, પણ ધાબા ઉપર જઈને 12 વાગ્યા પછી પિતૃઓ બપોરના 12:20, આપણા અમદાવાદના સમય પ્રમાણે 12:20 પછી, બપોર પછી પિતૃઓ આહાર ગ્રહણ કરે. અને દેવતાઓની પૂજા અને આહાર એ બપોરના 12 પહેલા થઈ જવો જોઈએ. પિતૃઓ 12 વાગ્યા પછી ગ્રહણ કરે. અમદાવાદના સમય પ્રમાણે 12:20નો સમય થાય, તો એમને 12:20 વાગ્યા પછી ઉપર છત ઉપર જઈને એનો કાગવાસ મૂકી શકો. નોકરીવાળા હોય, ટાઈમ નથી મળતો, કંઈ વાંધો નહીં, સવારે જઈને મૂકી આવો. પિતૃઓને એમને જ્યારે આવવું હોય ત્યારે આવે, પણ ત્યાં ઊભા રહીને દક્ષિણ દિશા તરફ મોઢું કરીને, આંખો બંધ કરીને, આપણા પિતૃઓના નામ ખબર હોય તો નામની સાથે, નામ ખબર ન હોય તો એમને તમે જે કોઈ પણ મારા પિતૃ રહે છે ત્યાં છો, અમારા ગોત્રમાં જન્મેલા, હું આ ગોત્રનો જીવ બોલી રહ્યો છું, તમારી જ કુળ પરંપરામાં જન્મ લીધેલો, જે ખરાબીઓ છે બધી મારી છે, જે મારામાં સારાઈઓ છે બધી તમારા દ્વારા મળેલી છે, હું તમારો ખૂબ આભારી છું, ખૂબ ઉપકારી છું. આવી કૃપા હંમેશા વરસાવતા રહો. કંઈ ભૂલ થાય તો ક્ષમા કરજો. આ તમારા માટે અહીંયા કાગવાસ મૂક્યો છે, આ તો પ્રતીક છે, બાકી બધું તમારું જ આપેલું છે. આ બધું ગ્રહણ કરો. આવો ભાવ કરીને, પ્રણામ કરીને આપણે એક પાણીનો ગ્લાસ અને ખીર અને જો બીજું કંઈ હોય તો એ મૂકીને 16 દિવસ આવી રીતે જરૂર કરવું જોઈએ. આનાથી પિતૃઓને ખૂબ શાંતિ મળે, ખૂબ આનંદ થાય. અને આપણે હાથથી પાણી પણ છોડવું જોઈએ, તર્પણ કરવું જોઈએ. તો કદાચ એ શક્ય ન હોય તો કંઈ વાંધો નહીં, ગૌ સેવા કરીએ, એમાં બધું આવી જાય. ગૌ સેવા કરવી જોઈએ, ગાય માતાને ઘાસ ખવડાવો, અથવા તો 16 દિવસનું બધું ભેગું કરીને
16મા દિવસે કે સર્વ પિતૃ અમાવસ્યાએ, એનું નામ જ સર્વ પિતૃ અમાવસ્યા, બધા જ પિતૃ આવી ગયા. આપણે જાણતા હોઈએ, ન જાણતા હોઈએ, માતા તરફના, પિતા તરફના, સુસાઇડ કરીને ગયેલા, કે એક્સિડન્ટમાં ગયેલા, કે વૃદ્ધાવસ્થાને કારણે ગયેલા, કે ખોવાઈ ગયેલા, કોઈ પણ રીતે જે પિતૃઓનો નાશ થઈ ચૂક્યો છે શરીરનો, એ બધાયનું શ્રાદ્ધ એ દિવસે થઈ શકે, એ બધાને કાગવાસ પહોંચે. એટલે એ દિવસ કદી ચૂકવો ન જોઈએ, એમને આપણને આશીર્વાદ મળે. આવું શ્રાદ્ધ પક્ષ જ્યારે પૂરો થઈ જાય એટલે પછી નવલા નોરતા આવે. માં જગદંબાના 9 દિવસના 9 દુર્ગાનો અવતાર એવી માં જગદંબા પધારે. આપણા ગુજરાતમાં તો સરસ મજાની, હવે તો જો કે પૂરા ભારતમાં છે, ગરબા ગવાય, રાત્રિએ જાગરણ થાય. માત્ર છિછોરા પણ ન કરીએ, ખરા અર્થમાં માં જગદંબાની આરાધના કરીએ તો આપણું જીવન ગજબનું ધન્ય થઈ જાય. એક વર્ષમાં 4 નવરાત્રિ આવતા હોય, 2 ગુપ્ત નવરાત્રિ, એક શારદીય નવરાત્ર અને એક વાસંતિક નવરાત્ર. તો એમાંનું આ શારદીય નવરાત્ર શરદ ઋતુનું, અને એની અષ્ટમી, એનો દશેરો, અને દશેરા પછી આવે શરદ પૂર્ણિમા. અને આ રીતે નવરાત્રિનો તહેવાર પૂરો થાય અને ત્યારબાદ પછી એકાદશી, ત્યારબાદ વાક બારસ, માં સરસ્વતીનો દિવસ, વાણીની દેવી વાક બારસ એનો દિવસ, સરસ્વતી માતાનો શારદાનો દિવસ, બીજો દિવસ કાલી ચૌદસ, માં જગદંબાના કાલી સ્વરૂપનો, એના બાદ મહાલક્ષ્મીનો દિવસ એટલે કે દિવાળી. દિવાળી પછી આપણું ગુજરાતનું નવીન વર્ષ, નવીન વર્ષ પછી ભાઈ બીજ, ભાઈ બહેનના પ્રેમનો તહેવાર, તેના બાદ લાભ પાંચમ, લાભ પાંચમ પછી ગોપાષ્ટમી, ગોપાષ્ટમી પછી ભગવાનનો ઉઠવાનો સમય થઈ જાય. દેવ ઉઠી અગિયારસ, બહુ જ મોટો દિવસ. ભગવાન એ નિદ્રામાંથી જાગૃત થાય. જેવા ભગવાન જાગૃત થાય, વળી પાછા ઉત્સવથી અમને મંદિરોની અંદર ભવ્ય પૂજાઓના આયોજન થાય. લોકો વળી પાછા ઉપવાસ કરીને આખો દિવસ હરિનામ જપતા જપતા પોતાનો દિવસ વિતાવે. અને એના પછીનો બીજો દિવસ બારસ, બારસ પછી 2-3 દિવસે આવી જાય આપણી દેવ દિવાળી. તો આવી રીતે આખો ચાતુર્માસ ધમધમતો હોય, તમામ પ્રકારના તહેવારોથી એક અલગ જ આનંદ. અને આપણે સનાતની છીએ, આપણા ઘરમાં બહુ મોડર્ન ન બનીએ. આપણા બાળકોને દરેક આ વિશેની વાર્તાઓ કહીએ. આંગણામાં વાર તહેવાર હોય ત્યારે રંગોળીઓ પૂરીએ, લાઈટ દીવાઓ ના લગાવીએ, એના કરતાં ભલે ઓછું ઓછું તેલ વાપરીને આપણા દેશી દીવાઓ લગાવીએ. આપણે આજે કરીશું તો આવતીકાલે આપણા બાળકો શીખશે. બહુ મોડર્ન બનવામાં આ બધું ચાલે, આ બધું કરવાની કંઈ જરૂર નથી. આવો ભાવ રાખીએ તો ધીરે 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 કરતા કરતા આપણી સંસ્કૃતિનું હનન થાય, આપણી સંસ્કૃતિનો નાશ કરવાનું પાપ આપણા માથે ચડે. તો આવા ચાતુર્માસમાં આપણે સંકલ્પ લઈએ, શુદ્ધ આહાર લઈએ જીવનભર. માત્ર ચાતુર્માસમાં કરીએ અને વળી પાછા આપણા માંસાહાર કરીએ, કોઈ જીવને મારીને ખાઈએ, એનો મતલબ નહીં. પણ આ સંકલ્પ આપણને પ્રેક્ટિસ કરાવવા માટે હોય કે 4 મહિના રહેલો જીવ આગળ પણ વિચારે, જો હું 4 મહિના રહી શકું તો આગળ કેમ ન રહી શકું? હું જરૂરથી આવી રીતે મારું જીવન જીવીશ. એવા શુભ સંકલ્પ કરે, સત્કર્મો કરે અને પ્રભુ ભક્તિમાં પોતાનું જીવન વિતાવે. અને વળી પાછો હવે હું મારા ગુરુજીએ જે વાક્ય અમને શીખવાડ્યું છે, હું ખાસ કહીશ, અમારા ગુરુજીએ જેમના વિશે મેં કહ્યું છે કે 1738 વર્ષના છે બાબાજી હજી, અને રોજ મને 2 વાગે હું રાત્રે સ્નાન કરું. દિવસમાં 5 વખતમાંથી મારું પહેલું સ્નાન રાત્રે 2 વાગ્યાની હોય, અને હું ધ્યાન કરવા બેસું સવારે 6 વાગ્યા સુધી. એમાં મને એમનો ભેટો થાય, એમના દર્શન આપે ધ્યાનમાં. ગુરુજીનો એક ખાસ વાક્ય છે, वारे घड़ी एक वाक्य बोलता है, अरे बच्चा जिंदगी बहुत खूबसूरत है, तकलीफ हम सब में है, हमें जीना ही नहीं आया. तो હું ખાસ કહીશ, આપણા માટે આ શબ્દ ન વપરાય કે અમે જીના ही नहीं आया. આપણે જીવી શકીએ, જીવીને જાણીએ, જમાના પ્રમાણે આપણે સત્કર્મ કરીએ. ડિજિટલનો જમાનો છે. આ ડિજિટલના જમાનામાં આપણે વોટ્સઅપ દ્વારા કે સ્ટેટસ દ્વારા કે અલગ અલગ સ્ટોરીઝ દ્વારા લોકો સુધી સત્કર્મની વાતો પહોંચાડીએ, આપણી વ્રત કથાઓના મહત્વ પહોંચાડીએ, એકાદશીએ ચાવલ કે ભાતની વસ્તુઓ ન ખવાય એવી વાતો પહોંચાડીએ, એકાદશીનું વ્રત કરો એવો આગ્રહ કરીએ. આવી રીતે કરતા કરતા જો આપણે કરીએ તો આ બધું લોકોને પહોંચાડવાનું, અને એના કારણે એમનું જીવન સરળ બને, એમના પાપોનો નાશ થાય, એમના કાર્યો સિદ્ધ થાય, એનું ફળ એમને મળે. તો ભલે એ વ્યક્તિ આપણને આશીર્વાદ આપે કે ના આપે, પ્રકૃતિ કોઈને આશીર્વાદ આપ્યા વગર કે કૃપા કર્યા સિવાય રહે નહીં. એની નજરો સારું પણ બધું જ જોતી હોય અને ખોટું પણ બધું જ જોતી હોય. જો કરેલા પાપ જોતી હોય આ પ્રકૃતિ માતા, તો કરેલા પુણ્ય પણ જરૂર જોયો. તો પુણ્ય કરવામાં પછી એ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લોકો સુધી પહોંચાડો.
આ પણ એક જાતનું પુણ્ય જ છે. તો નવા જમાનાનું આ પુણ્ય હું ખાસ કહીશ. હવે તો એવા પણ વ્રતો આવશે કદાચ જમાના સાથે કે એક સમય અન્ન છોડું, ઉપવાસ કરું, આ વસ્તુ છોડું, પેલી વસ્તુ છોડું. કદાચ આગળ જતા મારો સ્ક્રીન ટાઈમ આજે હું છોડું છું, આજે હું વોટ્સઅપ નહીં વાપરું, આજે હું યુટ્યુબ નહીં વાપરું, એવા વ્રતો પણ આવશે. અને ખરેખર આ બધા છેલ્લે આપણા મનને કાબુ કરવા માટેની વસ્તુઓ છે. હું પોતે ભણેલો ગણેલો વ્યક્તિ છું, એજ્યુકેટેડ પરિવારથી આવું છું, એટલે હું માનું છું કે કોઈ પણ વ્રત એના માટે જ હોય કે જે આત્મસંયમ કરાવે, મનને કંટ્રોલ કરે. બાકી કોઈ જ વાંધો નથી. જો મન કંટ્રોલમાં હોય તો કોઈ પણ વસ્તુ આપણને પરમાત્મા સુધી જરૂર પહોંચાડે. પણ એક વસ્તુ સાત્વિકતા હોવી જોઈએ. તામસી આહાર લઈએ, તામસી વિચાર કરીએ, શરાબનું સેવન કરીએ, જુગાર રમે માણસ, શેર સટ્ટા રમે, આ યોગ્ય નથી. આવી રીતે ગયેલો, આ માર્ગ ઉપર ગયેલા વ્યક્તિનો પછી ઉદ્ધાર કરવા માટે ભગવાનને પણ બહુ મુશ્કેલ પડે. ચાતુર્માસને ખૂબ સરસ રીતે હરિભક્તિમાં વિતાવીએ. આ આશ્રમમાં પણ અમે અલગ અલગ સમયે અલગ અલગ ઉત્સવો મનાવીએ. એનાથી રિલેટેડ જાણકારી આપ લોકોને અમે આપીશું. આપ લોકો પણ પધારો. દર શનિવારે સત્સંગ હોય છે મારો આશ્રમની અંદર. સાંજના 4 વાગ્યાથી શરૂઆત થાય. 4 વાગ્યા પહેલાં તો મળવું શક્ય હોતું નથી, કારણ કે અમે સંન્યાસી છીએ. અમારા મૌન હોય, અમારી જાપ સાધના, ગુરુજીના આદેશ અનુસાર બધું અમારે રોજ નિશી કરવાની હોય. તો એ રીતે તો રોજ તો ન મળી શકીએ, પણ શનિવારે 4 વાગ્યા પછી સત્સંગ હોય એ સાંજે મોડા સુધી ચાલતો હોય. ત્યારબાદ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને અહીંયાથી બધા આવેલા ભક્તોને વિદાય આપતા હોઈએ. તો આવી રીતે ચાતુર્માસમાં તમે પણ જોડાઈ શકો છો. અમારા અહીંયા તો આશ્રમમાં વર્ષભર આવું બધું ચાલતું હોય. તો આપ સૌને ચાતુર્માસ આવી રહ્યો છે એમની તમામને ખૂબ શુભેચ્છા. ભગવાન તમને ખૂબ મનોબળ આપે. એક એક વસ્તુઓનો ત્યાગ કરીને હરિભક્તિમાં, નારાયણના નામ સ્મરણમાં હરિબોલ કરતા કરતા પોતાનું જીવન પરમાત્મા ચરણે ખૂબ આનંદથી, જો મારા ગુરુજી કહે જિંદગી बहुत खूबसूरत है, તકલીફ હમારે અંદર है, हमें जीना ही नहीं आता. આ વસ્તુ ખરી વાત છે. આપણને ખરેખર જીવતા નથી આવડતું. નાની નાની વાતોના આપણે મોટા પહાડ બનાવી દઈએ, રાઈના પહાડ કરીએ. આ અહંકાર આપણને દેખાય નહીં, પણ આપણે પોતાની જાતને એટલું બધું મહત્વ આપતા હોઈએ કે નાની નાની વાતોમાં રિસાઈ જઈએ, નાની નાની વાતોમાં ખોટું માની લઈએ. અને આના કારણે પછી આપણા સ્વજનોથી દૂર થઈએ, મિત્રોથી દૂર થઈએ, અરે ત્યાં સુધી કે આપણે પરમાત્માથી દૂર થઈએ છીએ. દેખાવામાં ને દેખાવામાં આપણે પોતાને જે ખરું જીવન છે એનાથી દૂર થઈ જઈએ છીએ. આવું ન થાય એટલા માટે સાદગી, સાત્વિકતા અને હરિભક્તિ શીખવનારો આ સમય એટલે કે ચાતુર્માસ, આનો વધારેમાં વધારે આપણે ફાયદો લઈને આપણા જીવનને સુધારીએ, હરિચરણોમાં જઈએ. જય શ્રી ગણેશ. હરિ બોલ. नमस्कार. पूज्य महाराज जी की जो चैनल है कृष्ण प्रियदास जी महाराज, बीच में कोई स्पेस नहीं है, कृष्ण प्रियदास जी साथ में और फिर स्पेस करके महाराज, ये वाली जो चैनल है वो सभी प्लेटफॉर्म पे अवेलेबल है. फेसबुक हो गया, ट्विटर हो गया, इंस्टाग्राम हो गया, यही नाम से अवेलेबल है. पूज्य महाराज जी हमको आध्यात्म से रिलेटेड, आयुर्वेद से रिलेटेड, तिथि विशेष जो भी ज्ञान देते रहते हैं. कौन से तिथि में कौन सा पुण्य है, कौन से कर्म करने चाहिए इस समय, ये सारे जो भी ज्ञान हमको देते रहते हैं उसका वीडियो हम बना के इस प्लेटफॉर्म पे शेयर करेंगे. आप भी अपनी पहचान वालों को इसका लाभ मिले उस हेतु से सभी को शेयर करें. खूब प्रभु भक्ति करें, लाइक करें, इसको शेयर करें और सब्सक्राइब करें, और खूब प्रभु भक्ति करें, गौ सेवा करें.